હાલો છે નહીં પણ આમ કમ્પ્લીટ કરીને ખાઈ બધા. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે દુકાને આવ્યા છીએ સવારમાં પહેલાં, હજી નાસ્તો બાકી છે. તો અમને આગળ ઘડીક ખમીને 7 વાગે જાઓ નાસ્તો કરો. તો યુગભાઈ દુકાને આવી ગયા છે સ્કૂલે જવા માટે. એટલે બુધવાર છે નહીં, એટલે ફ્રી ડ્રેસ લાગે છે યુગભાઈને. જો ચકલીને બચ્ચા જો યુગભાઈમાં બાઈને નીકળ્યા જો એમાં ખવડાવે. મોટા મોટા થઈ ગયા, ઉડી જાય હવે જો હમણાં જબરા થઈ ગયા. જો બાઈને નીકળવા માંડ્યા છે તો હમણાં વહી જાય લઈને ભાગી જાય, ઉડી જાય. લઈ ના જાય, ઉડી જ જાય. એમાં લઈ થોડીક કઈ જાય ને એ આમ બાઈને ખવડાવી નીકળે લઈને ભેગા ભેગા વયા જાય. પછી એને ભેગા જાય ઉડીને પૂરું. આ નીકળશે એટલે પેલા મને એમ છે દુકાનમાં આવશે ફેરી જોજે. થઈને અંદર નીકળ આવી ગયા હતા. આ ફેરી એમાં જ એટલે ને બધે આવશે. આ ફેરી એમ જ કરશે, આવશે. ના એ તો મોટું છે. હે ના એ મોટું છે, બે મોટા છે. મોટા છે ભાઈ. એક ફૂલ છે, કેનું ખબર છે તને? જો અહીંયા જો આપણે અહીંયા બરોબર એક જેટ બાજુ જો દેખા શેના ફૂલ છે? કરણ છે. કામ કર તારું. કેના હે જો એ હે મહાદેવને ચડે, શંકર ભગવાનને ધતુરાના ફૂલ કે શું કહેવાય એ છે. તો એક જે જો દુકાનની બાજુમાં આપણે ધતુરાના ફૂલ છે મહાદેવને ચડે. તો અત્યારે ફૂલ આવ્યા છે એમાં. આમ શ્રાવણ મહિનામાં આવતો હોય પણ અત્યારે આવ્યા છે. રિક્ષા આવે છે તો યુગભાઈ નીકળી ગયા છે જવા માટે. આગળ રિક્ષા આવી જાય નહીં. ચાલો 7 વાગી ગયા છે. તો આપણે નાસ્તો કરીને પછી જુનાગઢ વાળી દુકાને જવા ટાઈમ થઈ જાય. નાસ્તો કરી નાસ્તો પતાવી પછી જુનાગઢ વાળી દુકાને જવાનું છે. તો નાસ્તો કરી લો, તેનો ટાઈમ થઈ જાય તો ફટાફટ હાલો હવે ભાગીએ આપણે. આપણે પહોંચી ગયા છીએ હવે ઘરે દુકાને. ચાલો જોઈ લઈને નાસ્તામાં ગયું છે. તો સૂર્ય ઉગી ગયો છે. જો બાઈને નીકળી ગયો, તડકો થઈ ગયો છે. ડોગી ભૈયા જો આવી ગયા. પગ હજુ ઊંચો જ રાખે અહીંયા રે ભાઈ. નાસ્તો ચાલુ છે અહીંયા જો બનાવો રોટલી ચા. બીજો આવું બનાવતી છે. ચટણી બટણી છે ને ભેગી દહીં છે ને આજે મેળવું ક્યાં? હા તો દહીં મેળવું છે તો કહું છું કંઈક ભેગું જોઈએ ને ભાઈ. હા જો મસ્ત મજાનું દહીં થઈ ગયું છે. જો આખું ઢેફા જેવું નાસ્તામાં ખાઈ નાખવાનું દહીં. બરોબર ને? બપોર ખાવાનું છે. બપોર ખાવા દે ત્યાં દે નહીં હવાનું ઘણું પૂછે તારું ભાઈ. હે થોડુંક એવું લઈ આવજો. ચટણી ને વાંચ નાખીને લઈ આવજો. જો વધારે ના ઓલું કરવું હોય તો ફ્રીજમાં મૂકવાનું છે નહીં ને? એ બંધ કરી દીધા. ફ્રીજનું ખાવાનું આ બંધ કરી દીધું છે આપણે. નહીં નુકસાન કરે અમે ફ્રીજની વસ્તુ. હા ફ્રીજનું ના ખાય એટલો ઓછો. અમુક અમુક ખાચવા માટે ફ્રીજ લેવું પડે કે ફ્રીજ તો નકામું છે. એને ના પીવા દે ઠંડુ. ખબર જ છે નુકસાન જ કરે, પછી શું કામ એને પીવા દેવા જોઈએ? હા સાચી વાત છે, કોઈ નથી પીતો ફ્રીજનું પાણી અમે. ચાલો આપણે દહીં પેલા થઈને વાટકામ કાઢી નવરા એ તો ક્યાંય દીધું છે ને. પછી ચમચી લો કે ચમચો? ચમચી લઈ દે. હાલો આપણે હાલો કાઢી જ દે. એટલે હું તો કહી દઉં કેટલું ખાવું છે મારે. હવે તું પછી આખો વાટકો કરીને લઈ આવીશ. પછી ખાવાનું નક્કી નથી તો ભાઈ આપણે તો થોડુંક એવું દહીં લઈ લીધું છે. બસ એટલું મસ્ત દહીં ન જો એકદમ મસ્તીનો ટેફા જેવું દહીં બન્યું છે. જો ક્યાંય ફરકે દેખાતું નથી. પ્રકાશ જ આવે છે આમાં તો. મસ્ત બન્યું છે.
બસ બસ એટલું બસ. હવે એમાં ચટણીનું ઓલું ખાવી મારું પ્રમાણ નાખ દે. આપણે એને થોડું કોરું દઈને થતા એમાં ભેગી થોડીક ચટણી અને મીઠું નાખીને ખાઈએ એટલે મસ્ત મજા આવે. ચટણી ને મીઠું આવી રીતે આપણે થોડું નાખી દઈએ છીએ એમાં. દહીં મસ્તીનું છે તો પછી ખાવાની મજા આવે. ટેસ્ટી દહીં બની જાય, ટેસ્ટી મસ્તીનું. તો કેવું દહીં ખાઈએ આપણે એને થોડું કોરું દહીં ખાતા નથી. ચટણી નમક નાખ્યું તો મજા આવે. એવો મસ્ત મજાનો અલગ જ ટેસ્ટ થઈ જાય. હાલો તો હવે નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. ઘરમાં જાવ છે ને ઘરમાં લઈ લી બધા. હાલો તો લઈ લો. કેટલી લઈ લો? હાલો કેટલી આપણે ઉપર લઈશું. જો નાસ્તો તારે ઘી ખાવું? હા તો ઘી લઈને એટલે એમ સપડવા માટે ઘી કેમાં ફ્રીજમાં રાખ્યું છે? વાહ, ઘી કાઢી લીધું છે ને આપણે. ઘી ઓછું ખાય ખરા પણ ઓછું ખાય. જમવા માટે ઘરે આવી ગયા અહીં મુખવાસ ખાઈ લીધા હતા બે. જઈમાં પછી ખાવાની અંદર જો આવતા પહેલાં ખાઈ લીધા. જમીન પછી ખાવાની અંદર પહેલાં ખાઈ લીધા. ભૂખ લાગી જ મને એટલે. હા બોલો ભાઈ. એવું ભાઈ હું લેવું પિત્તરો ડોગી? હા ના ડોગી લેવો. બોલો પછી હાચવે કોને ને? તો યુગભાઈ ને ડોગી લેવો છે એમ? હા ના ભાઈ ના, ડોગી લઈને ક્યાં જાવ આપણે? સાચવવો પડે તો. તું તારું નથી કરતો તો એપ્રિલ ફૂલ કે એમ? એપ્રિલ ફૂલ કેવાય એને કઈ? એપ્રિલ ફૂલ થોડું કઈ કહેવાય. એપ્રિલ ફૂલ નહીં. એક સાઈડ હે ને કાગળ ફિટ કરી દેવાનું ગોળ પછી બોલવાના આ સાઈડ સારું ચાલો, મને લાગી છે ભૂખ તો જમવાનું બાકી છે પણ પેલા જયમાં પેલા બેરલ ચડાવી દી મેળીએ. એનું કારણ છે જો પછી જયમાં પછી વજન ઉપાડવાની મેળ નહીં આવે એટલે પેલા જ બેરલ ચડાવી દઈએ પછી જમવા બેસો. એટલે જ ને આ પેલા ઉપર મૂકી આવ્યા ચડાવી દઈએ મેળીએ બેરલને એટલે તપતું થાય. બાહુબલી બનવું જો બાહુબલી. આ સાપે નથી કર્યું જો આયા જોતો. આમ સાફ કરવાનું નતું કીધું તને, કપડા બગડશે મારા જોતો. હવે હું મૂકી આવી જો આમાં ભવે છે હજી. હવે આમ રાખજો. ચપ્પલ પહેરવા જો. તો મેળી આવી ગયા શું હોય. અહીં જ રાખો કે અહીં મૂકી દો? આમ જ રાખું કે ઊભું રાખું? આમ હાલો રેડી. વજન હતું ફૂલે ફૂલ મૂકી દીધું સ્નેહ ઉપર. હવે ભલે અઠવાડિયા સુધી તપે. શું કરવું છે તો પછી હવે ટાઢા પોનું કરે. અત્યારે શું છે? હા એ છે તડકાનું કઈ નહીં. અત્યારે તડકો છે તા જો સાફ કરી નાખે વ્યવસ્થિત બેરણને. એટલે શું છે પછી તડકો નથી તો સુકાઈ જાય. તડકો છે તો સુકાઈ જાય. તડકો નથી તડકો છે તો સુકાઈ જાય ને. તડકો નથી નહીં સુકાઈ જાય. ચાલો હવે હેઠે ઉતરી જાય. તડકો છે અત્યારે. યુગભાઈ નાસ્તો કરી લીધો? હશે લેવામાં નાસ્તો જ ચાલુ હોય ને કે જાય હોય તે.
ખાવાનો જ વાંધો પડે છે યુગભાઈ નાસ્તામાં. હા તડકો કેમ છે બાકી ભૂકા કાઢ ના કેવા હોય ને યુગભાઈ બીજું પડીકું કાઢ્યું હું પડીકા જો હમણાં કાલે આવ્યું તો પડીકા ખાવાને હાવ મનાય છે યુગભાઈ પડીકા નહીં ખાવાના ના પાડે પડીકા ખાવાની હા ઘઉં નીકળે હવે સાફ કરવું જોઈએ તો હરખાય બધે થોડા હવે આપણે જમી આવીએ પેલા તો બે રન ઉપાડ્યું ત્યાં હાથ થઈ ગયા છે ધોઈ નાખી આપણે જમી લઈએ ભાત બનાવવા લાગે છે જીરા ભાત ને સણ ટમાટાનું શાક બનાવી નાખ્યું એટલે જમીને ભેગી વેફર સારું તો ખાઈ ગયા બીજું જો આ રીંગણા બધા અલગ અલગ આ બે હરખા કે હા તો હાવ નો ખા 1 2 3 4 ને 5 જાતના રીંગણા હે ટોટલ 8 રીંગણામાં 5 જાતના એનો ઓરો અત્યારે ઉનાળામાં ગરમ હોય રીંગણા મજા તો આપણે પહોંચી ગયા છે ઘરે ઘડિયાળમાં વાગ્યા છે 9 લાગી છે હા સાચી વાત છે વહેલા છે એ રોકાણ નથી પણ સીધા સીધા આવ્યા એટલે વહેલા જોઈએ ને કઈ લેવાનું નતું આજે એટલે સીધા ઘરે આવતા રહ્યા કાલે શ્રીફળ ને એવું લેવાનું હતું મોડું થઈ ગયું આજ કાંઈ નતું ઓલા મનોજભાઈ આજ કેવું કરી કે ના બધાને ઓલું બનાવીને મનોજ દે હું ખુદ જોવા માંડ્યો 0 સબસ્ક્રાઈબર ને 0 વોચ ટાઈમ મોનિટાઈઝ કે બધાને થઈ જાય કે એ બધા જોવે કે કેમ કરવાનું બધું શીખવાડે કે તો બધા કેટલા જણા વાંચ્યો ઘડીકમાં જો તો આમ કેટલા થઈ ગયા જલ્દી જલ્દી અમારે સેટિંગ મળતા બાઇન્ડિંગ પછી કે આજે એપ્રિલ ફૂલ્સ એવા વખત નહીં કર્યા આજે એ કીધું આ હું મેં મને ખબર તો હતી જ મેં છેલ્લે તો નથી કહેતા કોતરામાં બિલાડું કાઢશે જ કદમ પણ તોય બધા વાઈટ તો જોતા જ છે એવું બોલતો હતો જેમ ફટાફટ જમી લઈએ આપને લાગી છે પૂરેપૂર ભૂખ બધા રીંગણા આવ્યા રીંગણા નોરો નહીં સીધો આવ્યા પેલા કોઈ તને ભાવે એટલે રીંગણા નોરો ખાવાય હા ગરમ હોય અત્યારે તડકા પડે ઠંડુ ભેગું દહીં છે નહીં એટલે વાંધો એમાં ઠંડુ વાતાવરણ છે એટલે નહીં વાંધો હાલે હવે આજ બીજી વરસાદની આગાહી ને પછી કાંઈ નદી સુધી છે સારું હાલો તો જમી આવીએ બીજું તો જમીન થઈ ગયા છે રેડી હવે જવાનું છે હોકિંગમાં જમી લીધું છે એટલે ખાધું થયું તો પચાવી આવીએ ને થોડુંક ઘણું અને વાસણ ઉટકવાનું છે યુગભાઈ હોઈ ગયા છે જમીને આવ્યા હતા તો એ વાસણ ઉઠી નાખે તો આપણે થોડુંક વોકિંગ કરી આવીએ 2 કિલોમીટર જવાનું 2 કિલોમીટર જવાનું 4 કિલોમીટર હાલી આવીએ ઘણું થઈ જાય હા તો અમે હું આવતા તો હોઈ ગયા હોય બે મારી તો યુગભાઈ તમે વહેલા હોઈ જાય સ્કૂલે સવારે જવાનું વહેલો એટલે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો